હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે વધેલા ભાતમાંથી એક અલગ જ રેસીપી ટ્રાય કરવાના છીએ અને તમે તમારા ઘરે પણ આ રેસીપી જરૂરથી એકવાર ટ્રાય કરજો. ખૂબ જ યમ્મી બને છે અને નાના બાળકોથી લઈને વડીલો સુધી દરેકને ખૂબ પસંદ આવે છે. મંચુરિયન બનાવવા માટે 1 કપ કોબીજ લઈ લીધી છે સૌપ્રથમ, અને એક નાનું બીટ લઈ લીધું છે ગ્રેટ કરીને. મારી પાસે અહીંયા 1.5 કપ જેવા અંદાજે ભાત પડ્યા હતા, મેં એ પણ લઈ લીધા છે. અને અડધી ચમચી મરી પાવડર અને 2 થી 3 ચમચી જેટલો ટોમેટો કેચઅપ એડ કરી દીધો છે. હવે થોડા લીલા ધાણા એડ કરી દઈએ. એમાં અડધી ચમચી આદુની પેસ્ટ એડ કરી દઈએ, અડધી ચમચી મીઠું એડ કર્યું છે અને 4 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરેલો છે બાઇન્ડિંગ માટે. મેં અહીંયા મેંદો બિલકુલ પણ નથી વાપર્યો. અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરીએ અને 2 ચમચી મેં અહીંયા રવો એડ કર્યો છે, જેના લીધે આપણા બોલ્સ એકદમ ક્રિસ્પી થશે. તો આ બધું મિશ્રણ એકસાથે મિક્સ કરી લેવાનું છે અને એના નાના નાના એક સરખા બોલ્સ તૈયાર કરી લેવાના છે. તૈયાર થયેલા બોલ્સને આપણે મીડિયમ ફ્લેમ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈએ. એક સાથે જેટલા બોલ્સ આવી શકે પેનમાં તેટલા એડ કરી દેવાના છે. અહીંયા આપણે ભાત નાખ્યા છે મિક્સરમાં, એના લીધે થઈને અંદરથી આપણા બોલ્સ એકદમ સોફ્ટ બને છે અને બહારથી કોર્નફ્લોરના લીધે એકદમ ક્રિસ્પી બને છે. તો આપણા બધા બોલ્સ એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો તેને હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈએ. તો કેટલા સરસ ક્રિસ્પી બની ગયા છે બોલ્સ આપણા. જો વઘાર માટે કોબીજ અને કેપ્સિકમ લઈ લીધા છે અને પેનમાં થોડું જીરું અને હિંગ એડ કરી દીધી છે. ત્યારબાદ કોબીજ અને કેપ્સિકમ એડ કરી દેવાના છે. એને આપણે બહુ વધારે કૂક નથી થવા દેવાના, પણ 1 થી 2 મિનિટ માટે કૂક કરી લઈએ અને થોડો એનો ક્રંચ જળવાઈ રહેવો જોઈએ, ટૂંકમાં એટલા કૂક કરવાના છે. તો કોબીજ અને કેપ્સિકમને 1 થી 2 મિનિટ માટે સાતળી લઈએ. આપણા કોબીજ અને કેપ્સિકમ ઓલમોસ્ટ કૂક થઈ ગયા છે. ત્યારબાદ તેમાં હવે અડધી ચમચી મીઠું એડ કરી દઈએ અને થોડું મેં આદું ગ્રેટ કરીને નાખ્યું છે. અહીંયા મેં વઘાર માટે અક્ષરનો મંચુરિયન મસાલો એડ કરેલો છે, તો તેને 2 ચમચી પાણીમાં એડ કરી દેવાનો છે. ત્યારબાદ આપણી આ ગ્રેવીમાં એડ કરી દેવાનો છે. ગ્રેવીને 1 થી 2 મિનિટ માટે કૂક થવા દેવાની છે. ત્યારબાદ બધા બોલ્સ એમાં એડ કરી દેવાના છે. બોલ્સને પણ આપણે 1 થી 2 મિનિટ માટે એમાં કૂક થવા દઈશું. ત્યારબાદ આપણું મંચુરિયન બનીને રેડી છે ઓલમોસ્ટ. તો તૈયાર થઈ ગયું છે આપણું મંચુરિયન. તો એને હવે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ. ઉપરથી થોડા લીલા ધાણા એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કેટલું સુંદર બનીને તૈયાર થયું છે આપણું આ મંચુરિયન. પ્લીઝ તમે ઘરે એકવાર ટ્રાય કરજો. મારી આ લેફ્ટ ઓવર રાઈસમાંથી બનતી રેસીપી જો તમને ગમી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.